અડ્યા સૂર્ય તારા હાંડો જાય બાજવા તઈને હાંડો સૂર્યનો હાંડો આંકો રહે આપણો હાંડો ઓલકો રહે વચમાં લે ઓલાને ખજીલી વાળાને એમ થતું આવડા બજાડવાના જો કાઢો લે કાઢો એ મારે હે એ ગોવાળ ભાઈ ગયા જો ભેંસ વાળા અને ગાય વાળા બધા એક જ માર્ગે જાય આજ આગળ ભેળા તો નહીં થાય કારણ કે આપણે જવાનું કાઢીએ એ બાજુ જ તે તો એમાં હજી સાવટીઓ ખૂટ્યો નથી તો કીધા અત્યારમાં અહીંયા જ વહી જઈ પડખે જો કે પાણી મળી રહી હમણાં ગાયું મલાય કે મોરે લાય હા દાંત કાઢે છે અત્યારમાં તો અહીં આપણે જઈ લો હાલ્યો હવે અહીંથી જયેશ અને રાહુલની ડ્યુટી પૂરી અને આપણે ડ્યુટી અત્યારમાં જો કે ચાલુ થાય અહીંથી પાણી બાણી જો કે બાટલામાં ભરી લીધું હોય તો એના લીધે થોડીક વાર લાગી હવે હાલ્યા જેવી હવળા આગળ ને ગાયુવાળા બધા જો કે મોરે જ છે હાલ્યા જાય હમણાં લાંબા લાંબા તો આજે આપણે કંઈ લાંબો ગેપ ન પડ્યો ને કમ્પ્લેટ વાયમર હાલ્યા જઈએ એક ઝેરાની સાઈડ કાપીને ત્રીજા ઝેરાનીમાં હી અત્યારે હાલ સૂર્ય ભેળા સૂર્ય જો કે મોરે હતો અને મોર હતા હગરામભાઈ તો સુરેશના હગરામ બી મોર થઈ ગયા હતા ને એ જીગાનો વારો હોય આગળ આ જો હાલ્યો જાય આની એકની સાઈડ કાપવાની બાકી બે ઝેરાની જો કે અત્યારમાં સાઈડ કાપી લીધી હવે જાય હવળાવળા જે કાલ હતા અહીંયા જ તે કે ફૂટે એવું નથી ગોવાળી કહેતા હતો તો કે હાલો એમાં હાલ્યા જઈ જો કે બપોર પછી આપણે નહોતા રહ્યા તો આપણને એવું કંઈ ખબર નથી કે કેટલું રહ્યું કેટલું નહીં તો કે હજી ઘણો સાહટ્યો કે જવા દે એમાં તો કીધા હાલો તો જીગો એક આગળ છે અને હરિભાઈની ઠેઠ પગી જાય ખેતરમાં જઈશું જો રમાણ્યા ચડાઈ ખેતરમાં પગતા ગોળ હાંસીને બેસી ગયા અને આજ તો જો કે ઓછી તકલીફ છે અમે ઢગલો ભરાય છે તો એ ઢગલો ભરી જાય પછી આપણે ગાયુમાં ફેરવી નાખવાની છે અલગ મલગની ભેંસું પેલો થઈ જશે જીગાની જ લાગે રણકા રડાઈ કરાય ઘડીક નાખી પડે છે ગાય જો કે શેટી હોય છે સરવા ગોળા જ આવે આમાં આવો સાંઈ હાલો હા જો ખજેલી વાળા અત્યારે પૂછવા આવ્યા કે આમાં એ ગાયું આવવા દેવી તો કીધું અમારી ગાયું એમાં કંઈ ના રવા દીધું એ તો આવવા દો અમે હાલી આવે છે જો કે ખજેલીની ગાયું ગોળ જો લઈ લઈને આવે હાંડ ખૂટી આજ ભેળા થવાના એવું લાગે બાદ છે લીલડો ખૂટ્યો હા છે ને કોમેન્ટ જરૂર કરજો આ ખૂટ્યો કેવો છે અને સામે પડખેનો છે એ પણ કેવો છે બાજાને સારું ખૂટ્યા નકર ખજેલી વાળાને કાઢવા પડે જો ખૂટ્યા બાજાને સમય ઉમર સારી ગયો હા કા શિયાળામાં આખો શિયાળો સારી ગયો કમર ગામની સીમતું લે હા પેલા નથી આપણે અહીંયા તો તાણ તેમ નથી કહેતા કે 2-3 દાન આવ્યા અત્યારે એક દાન હા એ થોડા ગાવડા રહી જાય ભાઈ ભેળા થઈ જાય કાલ તો જો કે ઘણો સાહટ્યો હતો આમાં પણ અત્યારે બધું પૂરું થવામાં જો ત્રણે હાડા હે આ જો કે સેટો વહી ગયો પણ આ મોરલો આજ બાજી ગયો હવે કયો પોગે નક્કી નહીં જો કે આ હાંડો ગોવાળને મારવા આવે છે જે ભાઈ હાંડાવાળા છે એ કે ધ્યાન રાખજો નક્કી માણાને પણ મારે છે આપણે થોડાક સેટાઈથી નોખા પાડવા જાય એવું નથી કે નોખા પાડવા જઈએ તો એ પણ આપણને હરખા કરી નાખે તો વાંધો એ કાબડો રહ્યો ને થોડો ખતરનાક બોલો ને બોલો ઓળે જાય કરે બોલો 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 એટલે આ ગોવાળે બજાડી લેવા હાજી ત્વી કરે
મુરલો મુરલો એટલે અહીં હા બાજી લ્યો તો હારી પેટ હાલો એકદમ કામ પતાય. રમત જ કરવાના એવું લાગે, નોખા પડે એવું નથી. હા અવકાશ અવકાશ કરે 4 બાજે. હવે જાય મુરલો એ મુરલા મુરલો એટલે આ બે હજી બાજે છે ને હજી ત્રીજાની એન્ટ્રી થાય. એ નહીં બાજે, એ બાજવા વાળો નથી. એટલે 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 હા ઓહો બાજી જાઓ. પાવર તો ઘણો હો ખૂટિયા કાબડાને. તો આપણા કાબડો ખૂટ્યો કેવો હોય કોમેન્ટ જરૂર કરજો. આવો કંઈ ખે આ ખૂટ્યો સારો હોય કે નહીં કોમેન્ટ જરૂર કરજો. અમે કાબડો જોઈએ આપણે નોખા પાડવાનો પ્રયત્ન છે, બજાડવાનો નથી. ઓલો કાબડો મારે છે માથાકૂટ ઈ છે. ઓલો ગોવાળા કર કે સૂર્ય આવતો નથી નોખા પાડવા. એ સૂર્ય હાલ નોખા પાડી દે, હાલ 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 મોરખું ચાલીને નોખા પાડ લે. ટાઈમ પાસ જ કરવાના એવું લાગે છે ને નોખા કંઈ પડવાના નથી. મોરલો એટલે એ સૂર્ય તારા હાંડો જાય બાજવા ન જાય તો ભલે. એટલે તઈને હાડો સૂર્યનો હાડો અહીં કરે આપણો હાડો ઓલકો રહે વચમાં લે ઓલાને. ખજીલી વાળાને એમ થતું આવડા બજાડવાના જો. કાઢો લે કાઢો એ મારે હે એ ગોવાળ ભાઈ ગયા જો મારે હે એમને જોજો. એ આપણે આપણા ખૂટિયામને હાકી લીધી મેળ નહીં આવે બે રાગ કરી લીધો. મોરલો અને આમ નીકળ્યા ગાયું હટ. ઓલો હામો ઊભો રહે જો, ઓલો હામો ઊભો રહે. બોલો હલ હલ હલે હાલે જા ભૂંડા ઓલો તો મને હોય મારશે. હાલ હા આગળ હાલો જા. હાલો તો આપણા મોરલાને આપણે લઈ લીધો શેટો બાજા નહીં. એટલે હવે ટેલિયન કોણ બચાવશે? ઓલો પાછો બાજો આવે જો. મને એવું લાગે છે કે આ ખૂટિયાના ઓલામાં આમો ખૂટિયો મારકણો રહ્યું ગોવાળનો વાય છે જાય. નોખાના પડાવ બજાડો નથી એમને એક વાર કાઢીને. ગોવાળ માને એવું નથી આજ. ગોવાળ કે રવાય દે કે ભલે બાજતા હોય ઘડી. આઘારે જો એકાદ ભાગશે તો સીધો માથે આવશે. એક તો ઘરે ઘણા આગા અહીંથી માથાકૂટી જેવું થઈ જાય ઘડીકમાં. ખૂટિયા તો શેટા રે. આ ગોળને અહીંયા એમ્બ્યુલન્સ ન પા હાલે એવું માથાકૂટી આવું હે. ઓલો ખજેલી વાળો ગોવાળ રહ્યો ને એ તો મેન બજાડવા વાય થઈ એને મજા આવે બજાડવા. અને એક આ અમારા ચી ગયો જો આ મૂર્તિ એક ભાજી જાય. અલે અલે થેલીઓ ભાગી દે છે હમણાં ઘડીકમાં. વય આવે ડાલી નહીં દે તઈ એની એન્ટ્રી કરાવી
હાલો તો ત્રણે કુટિયા બાજવાના એવું લાગે. જો ઓલ્યો હામો આવ્યો પાછો મદદમાં. એ તો હાલ્યો ઓલ્યો કાબડો હાલ્યો. એ મોર કુટિયો આપણે મોર કુટિયો આને બચાવવા માટે આવે છે આગળ. વાર નહીં બાજ જઈ જોતું પેલા એમ કે તું એ કરે તું માર ખેલી જોઈમાં. આપણે આ બે કુટિયા હોજા હે માનતો નથી. એમ કે હે અમારી સીમા વહી આવો ઓલો કુટિયો. આમાં ખડતાળા હે ને ગાયું જોઈ કે બે જેરામાં હીટ પૂરે છે. એમના જેરામાં ગા આવેલી અને આપણા જેરામાં આવેલી. હવે આ કુટિયા બાજાબાજી જ કરશે જ્યાં સુધી નોખા નહીં વળવી ત્યાં લગી. એક આમ પાવર કરે એક આમ પાવર કરે એવું બધું હાલે રાખે. જો કે એ જેરામાં બે ખૂટિયા છે, એક લીલડો અને એક કાબડો અને બીજો એક નાનો છે. આપણે એવું છે આપણે તો 4-5 છે પણ અત્યારે હાલ બાજાલા એક 2 જ છે, બીજા નાના પડાય. હે ઢેલિયા કુવાળભાઈ વૈજા ઢેલિયા એ ઢેલિયા આપણે ગાય વૈજા આપણા ઇલાકામાં વૈજા કોઈક મારશે. મુરલાએ જો કે હદ પાર કરીને ત્યાં વહી ગયો હે હામલા જેરામાં. આપણો જીરો વહે હે અવકાશ કરે છે. રિઝલ્ટ બરોબર નથી આવતું. જો કે તડકો છે નહીં આજ છાયા જેવું છે. હાલો તો આપણે ખૂટિયા અમને ગોવાળના ભરોસે મૂકી દીધા. એ બજાડતા ને હોય નોખા બાળ લેજો. એમ બજાડતા નહીં ઘડીક કોઈ એવું લાગે બાજશે તો નહીં. ગોવાળને કેવી ને પાછા આ બધા જે બજાડવા વાળા હે ઈ જ છે ભાઈ. હવે જઈએ છીએ બીજું ખેતર જોવા. જો કે 3 ગોવાળ સૂર્યો હરિભાઈ અને હું હાલ્યા જઈએ. ગાયું અને ગાયું બધી જો આમાં પડે. કાલ જો કે ઘણું હતું જો આજ બધું કરી નાખ્યું. આવું તો આગળ એક ક્ષેત્રના વાવડ હોય તો એ બાજુ જ આવી. જ્યાં આપણે કાલ હાલના જ્યાં તને આપણે વિડીયો બનાવ્યો હતો કે અહીંયા પાણી ભર્યું હોય તો એ બાજુ આપણે જઈએ ને પાણી એ બાજુ જ પાવાના છે. અને થોડોક વિશ્વાસ ના આવતો ગોવાળો માથે. ખૂટિયા જો કે જીમનામત કરે છે તો જો કે બાજવાની ફૂલ સંખ્યતા છે. પણ હમણાં માયલા જેવી ઘર બાજુ તો હમણાં માયલા જેવી ખેતર જોતા આવી એક નક્કી થઈ જાય તો આપણે અહીંથી છુટકારો નીકળી જાય. કુટિયાનો બાજાને આપણે કંઈ હેરાન નહીં જાજા. બે જો હામાં આ સામાં છે ઠેઠ શીખાય. બીજી બાજુ એમ જ કરે છે. હવે નોખા પડી ગયા એટલે વાંધો નહીં, એટલો ટેન્શન જેવું ઓછું. તો ખેતર જો આવ્યા હતા ને સામે આ તલવાળું છે. જો કે અત્યારે હલર કાઢી ગયું હોય ને ટ્રેક્ટર હજી જો તલ ભરાય હજી સામે ઊભું તે. તો પછી હવે નીકળ્યું અવળા ભરે પછી જો ગાયને મસ્ત પાણી પી લીધું છે. ગોવાળ પણ આપણા મોરલાને લઈને આવ્યા છે કીધું એમ સંભાળીને. જો કે બાજી પડ્યો હતો તો એના લીધે કીધું હાંકીને લાવજો એને ખાસ કરીને. બધી ગાયો અહીંયા હતી એ બધી ટોટલ ગાયો ને ભેંસું વયાઈ હતી. જો ભેંસું પાણી જ બેઠી છે. બીજા બધા આ બાજુ ગોવાળ કે કંઈક રે વાતુના વડા કરે છે. એકા બીજી તો એ ખૂતો છે તલાવ જનારા જો ત્યાં હુવે હે પણ એના બદલે જો થડમાં હૂતો ને રોજ ખાટલા હૂતો હોય. આ ગોવાળ આવડા તલાવ પાણી પીને ઘરે જનારા માણા. ખેતર જો અમે ખેતર જો આવ્યા તા ગોવાળ ગલોટી થઈ ગયો. હાલો તો આયા આ ખેતરમાં જે 4 આપણે વાટ્યા હતા તો આમાં કંઈક સરે એવું જેવું તેવું છે. અત્યારે બધા ગોવાળ મૂકી દીધા છે અને વાવડ હજી બીજા ખેતરના પણ આવે છે તો એમાં જઈએ છીએ નથી જતા હવે કંઈ નક્કી જેવું. તો જો અમે આપણે રોડ ઉપર મૂક્યો છે. ફરવા જવાનો ટાઈમ નથી. જો કે અમે આપણે બુટમાન મંદિર છે પણ
આગળ ગાયું ન જવી, ગાયું બધી આમ જીવઈ થઈ જાય એવું છે. આગળ છે એક જ ગોવાળ, તો આપણે હાલવું પડે એવું છે. આજ તો મજા જેવું નથી ને માથું દુખે થોડું થોડું, જોરથી હાકલાય નથી કરાય એવું. ગોવાળ જોઈ કે એક જ છે આગળ, એ પડખે વાળા કે પછી આગળ જાય એવું છે. દોટા દોટી જાય ગઈ તરસી એટલી થઈ આજ. હા હરીભાઈની અને મારી બેની છે ગાયું ભેગી. બીજા ગોળ તો કે નાખે નાખે આવશે વાહે મોર 3 વાગ્યાના તો કે નીકળે છે આજ. ગાયુંને બહેરાવમાં એવું ઠેકાણું કંઈ પડ્યું નથી. આવું છે લગભગ કલાક સરશે ને વળી પાછા જઈશું ઘર બધું. રાજુ તેજીની જેમ જ મરડે પાણી પાવા. હા તોય થોડુંક પાણી સારું છે, બાકી છે ગાયુંને પીવા લાયક પાણી નથી. એટલામાં જ્યાં પીવા લાયક પાણી છે ત્યાં ભેંસવાળા અમને બેરાઈને બધું દોડી નાખ્યું છે. એવું થોડુંક વાંધા જેવું છે. જો જાય એમ અવળા ખાડામાં થોડું ખારું પાણી રહ્યું છે. મોળા છે જે કે પાણી સારું એવું નથી. બાકી મળશું આગલા વિડીયોમાં. ચાલી ગઈ જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.